बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 9 આપણે આવેલા છે। પ્રકરણ નંબર 9। लिख्या सिपरे सूरतो और आयाते देखो जाया, कयामत कलाम अल्लाह में ठोर ठोर दई बताए। लिख्या सिपरे सूरतो, कुरान ની અંદર આયાતો અને સૂરતોની અંદર જુદી જુદી જગ્યાએ ઠેર ઠેર કયામત ની વાત લખેલી છે। ઠેર ઠેર કયામતની વાત લખેલી છે કે કયામત થશે થશે ને થશે, આમાં કોઈ સંશય નથી। જુદી જુદી જગ્યાએ જુદી જુદી આયાતોની અંદર આ કયામતની વાતો લખેલી છે। अब लो तारीख आखिर की, अब लो तारीख आखिर की, न पाई कुरान थे की न स्वरू अल्लाह के इल्म से जाहिर हुई सबन। अब लो तारीख आखिर की, न पाई कुरान थे किन, न पाई कुरान थे किन, કે જે કયામતની વાતો જે કુરાનની અંદર લખેલી છે, તો આ જે વાતો છે એ વાતો તે સમયે કોઈ સમજી ન શક્યું। રસૂલ સાહેબને જ્યારે એમના યારોએ પૂછ્યું કે ભાઈ કયામત કબ થશે, ક્યારે થશે કયામત, તો કહે છે કાલે થશે કયામત। રસૂલ સાહેબ એવું કહ્યું કયામત ક્યારે થશે, કાલે થશે એમ। પણ કોઈને આ ઈશારાથી કોઈને સુધ ન પડી એમ। એમના જે ચાર યારો હતા, અલી, અબુબકર, ઉમર અને ઉસ્માન, એમને બતાવ્યું ભાઈ કાલના દિવસે કયામત થશે, પણ કોઈને સુધ ન પડી। કુરાનની અંદર આ ઈશારાતોની અંદર લખેલું છે, કોઈ ન સમજી શક્યું। હવે કે છે આખીરના સમયની અંદર જે તારતમ વાણી આવી, ઇલમ આવ્યો, ધનીનો જે ઇલમ આવ્યો, એનાથી તમે જોઈ લો કે રસૂલ સાહેબે જે બતાવ્યું હતું કયામત આ સમયે થશે, એ સમય આવી ગયો છે કે નથી આવ્યો। સો રૂહ અલ્લાહ કે ઇલમ સે, સો રૂહ અલ્લાહ કે ઇલમ સે। અહીંયા રૂહ અલ્લાહ કોણ છે? તો રાજ્ય મહારાજનું સ્વરૂપ છે રૂહ અલ્લાહ, રાજ્ય મહારાજનું અંગ નથી। એ રૂહ અલ્લાહ જે છે એ રૂહ અલ્લાહ બતાવી રહ્યા છે। એમના ઇલમથી આપણને સમજ પડી કે કહે છે જાહેર હુઈ સબન, જાહેર હુઈ સબન, બધાની અંદર જાહેર થઈ ગઈ, બધાને સમજ પડી ગઈ। તો આપણે જોયું હતું કે રસૂલ સાહેબે જ્યારે કહ્યું હતું કે કયામત કબ થશે, તો ભાઈ કાલના દિવસે। તો ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવેલા છે, બ્રહ્માજીના 1000 સાલ બતાવેલા છે, અને ખુદાની એક રાત્રિ બરાબર 100 વર્ષ બતાવેલા છે। એટલે કે છે 11મી સદીની અંદર કયામત થશે। હવે કે છે તમે જોઈ લો કે છે 1735 ની અંદર જ્યારે કયામત થઈ, સ્વામીજીએ જાહેર કરી દીધું બધું કુંભના મેળાની અંદર, બધા કયામતના જ બધા નિશાનો હતા, 9 નિશાન બતાવી દીધા, બધા જાહેર કરી દીધા। હવે કે છે રૂહ અલ્લાહના ઇલમથી તમે જુઓ, એમ કે છે બધાને સમજ પડી ગઈ કયામત। હવે કયામત 1735 ની બધું જાહેર થઈ ગયું, બધું થઈ ગયું, તો કયામત કેમ ન થઈ? આ એક પ્રશ્ન છે। રસૂલ સાહેબે જે બતાવ્યું હતું એ સમયે આ થયું, જાહેર થયું,
પણ કયામત કેમ ન થઈ, આ એક પ્રશ્ન છે. નહીં તો ધનીએ બધા નિશાન જાહેર કરી દીધા, બતાવી દીધા, નવું નિશાન સમજાવી દીધા, બતાવી દીધા, પણ છતાં પણ કયામત ન થઈ. તો એની પાછળનું કારણ શું છે? નહીં તો ધનીએ જે સમય આપ્યો છે એ સમય અનુસાર કયામત થઈ જવી જોઈએ. ત્યાર પછી 400 વર્ષ થયા, છતાં કયામત નથી થઈ. તો શું કારણ છે? અને આ રીતે ને આ રીતે આપણે ચાલીશું તો 4000 વર્ષ થશે, તો પણ કયામત નહીં થાય. सबोस्ती पुरो कयामत यही लिखा है मजबूर, पण क्या पाइए हादी बिना कलाम अल्लाह का नूर. કે કુરાનની અંદર કયામતના નિશાનો એક એક સિપરાની અંદર લખેલા છે, એમ કે છે સબો સિપરો કયામત, સબો સિપરો કયામત એટલે એક સિપરાની અંદર કયામતનો ઉલ્લેખ કરેલો છે, એમ કે છે કયામતનો ઉલ્લેખ કર્યો છે. જુદી જુદી જગ્યાએ આગળ જોયું ને, સુરતો અને સિપરાની અંદર કયામત લખેલી છે. અહીંયા આગળ એનાથી એક સ્ટેપ આગળ જાય છે કે ભાઈ એક સિપરાની અંદર આ કયામતનું બયાન છે. એમ અહીંયા આગળ તારતમ વાણીથી અહીંયા આગળ અત્યારે પ્રેઝન્ટની અંદર જેમ કુરાનની અંદર એક સિપરાની અંદર કયામતનું વર્ણન છે, એમ તારતમ વાણીની અંદર મોમીનો માટે રાજી મહારાજ જે ઈશ્ક આપી રહ્યા છે એક સિપરાની અંદર અથવા એક ચરણની અંદર છે, એક ચરણની અંદર છે. તારતમ વાણીની અંદર એક ચરણની અંદર ધનીનો ઈશ્ક જે છે, મોમીનો માટેનો ધનીનો જે ઈશ્ક છે એ બતાવી રહ્યા છે ધની. પણ એની સમજ આપણને ન પડે તો વાંક કોનો? એ જ વસ્તુ અહીંયા કહી રહ્યા છે કે સબો સિપરો કયામત यही लिखा है मजबूर, यही लिखा है मजबूर, પણ ક્યાં પાઈએ હાદી વિના, પણ ક્યાં પાઈએ હાદી વિના. રૂહ અલ્લાહ વગર એ કેવી રીતે સમજ પડે આપણને? ધની બતાવે ત્યારે સમજ આવ્યું. કલામ અલ્લાહ કા નૂર, કે સ્વામીજી સિવાય, ધની સિવાય આ કોઈ ન બતાવી શકે. પણ હવે અહીંયા આગળ આ ચોપાઈને આપણે અહીંયા અત્યારે લઈએ પ્રેઝન્ટની અંદર કે વાણીની અંદર એક ચરણની અંદર ધનીનો ઈશ્ક છે એ લખેલો છે. ધની આપણને ઈશ્ક આપી રહ્યા છે, પણ શું કરે? હવે અહીંયા આગળ સ્વામીજી વખત નહીં, પણ શું કરે? જે રૂહ જે છે, મોમીન જે છે, એ મોમીન જ્યાં સુધી રૂહ ન બને ત્યાં સુધી આ આપણને સમજાય નહીં. ધનીનો ઈશ્ક શું છે એનો અહેસાસ ન થાય. મોમીન જ્યાં સુધી રૂહ ન બને ત્યાં સુધી. અને મોમીન રૂહ ક્યારે બનશે? જે દર્દ આવવું જોઈએ એ દર્દ નથી આવતું. જે દ્રષ્ટિ જે હોવી જોઈએ એ દ્રષ્ટિ નથી હતી. આપણી દ્રષ્ટિ નથી રહેતી. આગુ નવ સદી કે કયા હોસી રૂહો મિલાપ, બુજરગ મિલાવા હોય સી દેવે દીદાર ખુદા આપ. આ બધી જ ચોપાઈઓ આપણે જોઈ ગયેલા છે. ધની આપણને વારે ઘડીએ યાદ કરાવી રહ્યા છે. ધની આપણને પલ પલ કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. પણ આપણી આંખો ખુલતી નથી. આપણી આંખો નથી ખુલતી.
કુરાનની અંદર લખેલું છે, કુરાનની અંદર લખેલું છે કે 9મી સદી પછી રૂહોનો મિલાપ થશે. એટલે કે જે આગુ 9 સદી કે કહ્યા હોસી રૂહો મિલાપ, 9મી સદી પછી રૂહોનો મિલાપ થશે. 9મી સદી પણ પતી ગઈ, રૂહોનો મિલાપ થયો. હા, અહીંયા આવ્યા છે ખરા, પણ એ રૂહોનો મિલાપ થયો ના, મોમિનોનો મિલાપ થયો, રૂહોનો મિલાપ નથી થયો હજુ. મોમિનોનો મિલાપ થયો છે, રૂહોનો મિલાપ નથી થયો. એ બુજરગ મિલાવા હોય સી દેવે દીદાર ખુદા આપ, કે આ મિલાવા થશે. અહીંયા આગળ કે છે એ બુજરગ મિલાવા હોય સી, બધા સુંદર સાથ એક જગ્યાએ ભેગા થશે અને ખુદ રાજી મહારાજ એમને દર્શન આપશે. ક્યારે? 9મી સદી પછી કહ્યું છે, પણ 9મી સદી પછી તમે જુઓ ક્યારે? 11મી સદીમાં જાહેર પણ થઈ ગયા ધની. હજુ સાંભળજો સુંદર સાથે, કે આટલો બધો આપણને ઇલમ મળ્યો છે, આટલો બધો ઇલમ મળ્યો, અંદર ડૂબ્યા પણ ખરા, તો આપણને ધનીના દીદાર કેમ નથી થતા? ધનીની વાતો કેમ નથી સમજાતી? ધનીની વાતો કેમ નથી સાંભળતા? ધની તો પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, ધનીના દીદાર નથી કેમ થતા? અને આ વચનો સાંભળ્યા પછી આપણને દિલમાં ચોટ નથી લાગતી. મહત્વની વસ્તુ આ છે, એ દર્દ આવવું જોઈએ, દર્દ નથી આવતું. હા, દર્દ ક્યારે આવે? આ દર્દ ક્યારે આવે કે આપણો દીકરો છે, એ આપણો દીકરો આપણી સાથે બોલે નહીં, તો એ દર્દ તરત ઉત્પન્ન થઈ જાય છે અને એની અંદર આપણે રહીએ છીએ. એ દર્દ આવી રહ્યું છે, પણ ધની બોલાય બોલાય કરે છે, પણ એ દર્દ આવતું નથી. ધનીનો ઇશ્ક આપણને દેખાતું નથી. बाकी 10वीं सदी के 9.25 साल अगर कहे, बाकी 10वीं सदी के 9.25 साल रहे, गाजी मिसल मोमिन की रूह अल्लाह उतरे कहे. बाकी 10वीं सदी की ગઈકાલે જે કીધું રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ, તો આવી ગયું બેન અહીંયા આગળ. તો બાકી 10મી સદી કે 10મી સદીના 9.25 સાલ રહે, 9.25 સાલ બાકી રહ્યા. 10મી સદી પૂરી થવાના 9.25 સાલ બાકી રહ્યા. તો 10મી સદી પૂરી ક્યારે થાય? તો 1645 ની અંદર સદી પૂરી થાય. 10મી સદી પૂરી ક્યારે થાય? તો 1645 સાલ આવે ત્યારે પૂરી થાય સદી. હવે એ પહેલા મીન્સ 1638 ની અંદર, 1638 ની અંદર આપણે બધા અહીંયા આવ્યા. સામાજી અને સામાજી સાથે બધા જ આપણે અહીંયા આવ્યા. એટલે કે છે 9.25 સાલ રહે, ગાજી મિસલ મોમિન કી, ગાજી મિસલ મોમિન કી. કે શ્યામા મહારાણીજી બધા સુંદર સાથ ને બધી આત્માઓને લઈ અને અહીંયા આવ્યા. હવે અહીંયા આગળ આવ્યા, સાંભળજો, શ્યામા મહારાણીજી બધી આત્માઓને લઈને આવ્યા. એક બારીક વાત બતાવું છું અહીંયા આગળ. રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ કે છે ખરા, પણ આ કોણ છે? આની સુધને બધા કે છે શ્યામા મહારાણીજી લઈને આવ્યા, પણ વાસ્તવની અંદર શ્યામા મહારાણીજી નથી લઈને આવ્યા.
વાસ્તવમાં નથી લઈને આવ્યા. રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ, સાંભળજો સુંદર સાહેબ. તો 1638 ની અંદર નો ડાઉટ શામાજીની આત્મા આવી, આમાં કોઈ સંશય નથી. આપણી રૂહ બધા આવ્યા, આમાં કોઈ સંશય નથી. પણ કોણ લઈને આવ્યું એની અંદર કારણ શું છે? આ બારીક વાતો છે કે શ્યામા મહારાણીજી તો આપણી સાથે ફાર્મસીમાં છે. શ્યામા મહારાણીજી એ આપણી સાથે તો ફાર્મસીમાં છે. તો જે શ્યામા મહારાણીજી અહીંયા આગળ બધાને લઈને આવ્યા, એ કોણ લઈને આવ્યું? તો એ હુકમનું સ્વરૂપ લઈને આવ્યું. હુકમનું સ્વરૂપ, રૂહોને ખેલ બતાવવા માટે. અને એ રૂહ અલ્લાહ કે છે. એમની પર હુકમ ચાલી રહ્યો છે. એમને ખેલ બતાવો તો તેમને લઈને આવ્યા બધા ધની. ધની પોતે જ લઈને આવેલા છે. શ્યામા રાજી મહારાજનું જે આનંદ અંગ છે એ બધાને લઈને આવ્યું છે. સોરી, માફ કરજો, રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે એ બધાને અહીંયા લઈને આવેલું છે. આનંદ અંગ તો ફાર્મસીમાં છે, એ પણ એમને પણ લઈને આવેલા છે ધની. આ બારીક વાત છે. જો એ લઈને આવે તો એમને બધી શુદ્ધ હોય શ્યામાજીને. જો શ્યામા મહારાજજી અહીંયા લઈને આવે તો એમને બધી શુદ્ધ હોય, કારણ કે એ લઈને આવ્યા છે એટલા માટે. પણ એમને પણ શુદ્ધ નથી. 40 વર્ષ સુધી આ બ્રહ્માંડની અંદર ભટકી રહ્યા છે. અને ત્યારે રૂહ અલ્લાહ સ્વરૂપે જે સ્વરૂપ આપણને ઉતાર્યું તે રૂહ અલ્લાહ સ્વરૂપે એમને દીદાર આપીને બધું બતાવે છે. લે ગાજી મિસલ મોમિન કી રૂહ અલ્લાહ ઉતરે કહે, રૂહ અલ્લાહ ઉતરે કહે. હા, રૂહ અલ્લાહ આવ્યા, શ્યામા મહારાજજી પણ આવ્યા, પણ એ અહીંયા આવ્યા છે. એટલે આતમ અને આ ખેલની અંદર આતમનું નામ શું પાડ્યું છે રાજી મહારાજ? એમનું નામ સુંદરભાઈ. આ ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ પાડ્યું છે. રૂહ અલ્લાહ રોશન જાદા કયા, દૂજા અપના નામ, એક બદલે બંદગી હજાર, એક કરસી કબૂલ ઇમામ. રૂહ અલ્લાહ રોશન જાદા કયા, દૂજા અપના નામ, કે એમના બીજા જામાની અંદર, બીજા જામા દુસરા કયા, એટલે એમના બીજા જામાની અંદર, બીજો જામો કયો છે? સ્વામી પ્રાણનાથજીનો. એટલે બીજા જામાની અંદર, એટલે કે જે રૂહ અલ્લાહ રોશન જાદા કહ્યા, દૂજા અપના નામ, દૂજા અપના નામ, બીજા જામાની શોભા આપેલી છે સ્વામી પ્રાણનાથજીને. હવે કે છે એમને ઇમામ મહેદી આપણે કહીએ છીએ, સ્વામી પ્રાણનાથજી કહીએ છીએ. હવે એ જે છે કે સ્વામી પ્રાણનાથજીના સ્વરૂપની અંદર એક બદલે બંદગી હજાર, એક બંદગીનું 1000 ગુણા ફળ મળશે. એક બંદગીનું એ ધનીએ એક બંદગીનું 1000 ગુણા જે ફળ આપ્યું એ ફળ મળશે. હવે તમે વિચાર કરો, એક સંસારનું એક સરસ ઉદાહરણ આપો. પહેલા સંસારનું સરસ ઉદાહરણ આપો. અને એ ઉદાહરણ પરથી આપણે સમજવાનું છે. એક પાઉન્ડના 1000 રૂપિયા થાય છે. અરે સોરી, માફ કરજો, 100 રૂપિયા થાય છે અરાઉન્ડ. તો એક પાઉન્ડના 100 રૂપિયા થાય છે. તો એને લેવા માટે લોકો પરદેશા માટે આવે છે, ગમે તેમ કરીને પ્રયત્ન કરી.
$1 ₹85 થાય છે. તો એ મેળવવા માટે એ ઘરની બધી સંપત્તિ પણ વેચી દે છે અહીં આવવા માટે. સમજો સુંદર સાહેબ, આ નાની વાત નથી, આ સમજવાની વાત છે કે લોકો ભાઈ આટલા પૈસામાં આવે છે, આટલા પૈસામાં આવે છે, આટલા પૈસામાં આવે છે, અને આટલી જમીન વેચીને પરદેશ આવ્યો છે. સાંભળીએ છીએ આપણે બધા કિસ્સાઓ. બધું વેચી દે અને અહીંયા આવે. કેમ? 1/85 મળે છે કે 1/100 મળે છે એટલા માટે. હવે આને બીજી રીતે જુઓ. લક્ષ બહાર જવું છે, 1/85 મળે છે, ત્યાં આનંદ અને સુખ મળશે. એ ખબર છે, મહેનત કરશો તો મળશે. પણ અહીંયા આગળ એક બંદગીનું 1000 ગુણા ફળ મળે છે. 1000 ગુણા ફળ એક બંદગીનું. તો છતાં પણ જુઓ તમે, પેલું તો બધું આપવું પડે છે. અને એને મેળવવા માટે કુટુંબ પરિવારને પણ આપણે છોડીને બહાર આવીએ છીએ. કુટુંબ પરિવારને પણ બધાને, તમારો પરિવાર કેવો મૂકીને આપણે બહાર જઈએ છીએ. 1/100 લેવા કે 1/85 લેવા. અહીંયા આગળ 1/1000 ગુણા કશું મૂકવાની જરૂર નથી. પણ છતાં પણ તમે જુઓ આ ફળ લેવા. સમય નથી ને આપણી પાસે સમય નથી. વારે બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો કરીએ છીએ, સમય નથી આપણી પાસે. કરસી કબૂલ ઇમામ સ્વામી પ્રાણનાથજી આ કબૂલ કરશે મીન્સ અહીંયા આગળ કરસી કબૂલ મોમીનો માટે શું છે? તો મોમીનો માટે શું છે કે જે પુષ્ટ મર્યાદાને પ્રવાહ, જે પુષ્ટતાથી આવે છે, એની સામે અવશ્ય ધની જોશે. આમાં કોઈ સંશય નથી. જેને મારીને મુસલમાન કરે છે એના માટે નથી આ, પણ જે પુષ્ટતાથી આવે છે, પોતાના દિલથી આવે છે, અને ધનીના વચનોને દિલથી લઈ રહ્યા છે, એવા સુંદર સાથે અવશ્ય એમને સદા આનંદમાં રાખશે. કે છે ને સદા આનંદ મંગલમાં રહો. તો સદા આનંદ મંગલમાં રહેવા માટે પુષ્ટતા જોઈએ, પુષ્ટતાથી આવવું પડે. અને એ કોણ કરશે? જે મોમીન હશે એ. આ કરશે તો કોણ કરશે? જે મોમીન હશે એ. દિલની અંદર ઊંચા નીચે થઈ જશે કે મારું કશું જતું ન રહે. આજે ધની સાથેની જે વાતો છે, મારે કઈ સાંભળવાની જતી ન રહે. તાલાવેલી હશે. અને આ જે ભૂખ છે, જે તાલાવેલીની જે ભૂખ છે, એ કદાપી ખતમ ન થાય. પ્રેમ કદાપી ખતમ ન થાય. એ જે ભૂખ છે, આપણને ધનીના ઇશ્ક તરફ લઈ જઈ રહ્યા છે. એ ભૂખ જે છે, એ ધનીના ઇશ્ક તરફ લઈ જઈ રહ્યા છે. પણ આપણે એને બીજી રીતે લઈ રહ્યા છીએ. સત્સંગ છે ને, ધની બેસીને વાતો કરી રહ્યા છે આપણી સાથે, એ નથી આપણને દેખાતું. કારણ કે વજૂદને જોઈને ચાલી રહ્યા છે એટલા માટે. આપણે વજૂદને જોઈને ચાલી રહ્યા છે એટલા માટે. પણ એ કરસી કબૂલ ઇમામ એટલે આપણે અહીંયા આવે છે, પણ કઈ દ્રષ્ટિથી આવીએ છીએ એ ધનીને ખબર છે, બીજા કોઈને ખબર નથી. ધનીને ખબર છે. बीच 11वीं सब रोशनी जो मंजले भई जीत हक न्यामत लई हारियो त्यों लिखी कुरान में तीत. 11મી સદીની અંદર
बीच 11મી સબ રોશની, 11મી સદીની અંદર સબ રોશની મીન્સ અવતરણ થયું, વાણી આવી. જુદી જુદી જગ્યાએ તાર તો વાણી ઉતરી 11મી સદીની અંદર. જો મંજિલે ભય જીત, જો મંજિલે ભય જીત, વાણીનું અવતરણ થયું. હવે એ અવતરણ તો થયું વાણીનું, તો હક ન્યામત લઈ હાદિયો, હક ન્યામત લઈ હાદિયો. એ ધનીની જે વાણી હતી, એ ધનીની વાણી લઈ અને મોમીનો ત્યો લીખી કુરાન મેં તીત, કે આ જે વાણી ઉતરી એ વાણી કોણે લીધી કે છે? તો રાજી મહારાજ ઉતરે તો શ્યામા મહારાણજી અને રૂહોય, શ્યામા મહારાણજી અને રૂહોય આ વાણીને લીધી. આવું કુરાનની અંદર લખેલું છે, આવું કુરાનની અંદર લખેલું છે. 11મી સદીની આ જો આજે અત્યારે તમે જુઓ કુરાનની અંદર લખેલું છે, અત્યારે આપણે એ લીધું છે. આપણે નેગેટિવલી જઈ રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આપણા દિલમાં ચોટ લાગે કે આપણે શું કરી રહ્યા છીએ. કોઈને હર્ટ કરવાનો ઈરાદો નથી, પણ આપણે શું કરી રહ્યા છીએ એ દિલમાં ચોટ જાતે લાગે એના માટે. નહીં તો કે છે રોજ આનું આકે છે, રોજ આનું આકે છે. આપણે નથી કહેતા, ધની બતાવી રહ્યા છે. દિલમાં ચોટ ક્યારે લાગશે? એક જામા હજરત ઈસે કા મિલ દો ભય તીત, મિલ દો ભય તીન, મુદ્દતે એક जुदा हुआ, साल 57 में पहुंचे इन. एक जामा हजरत इसे का मिल दो भय तीन, मिल दो भय तीन. તો ધણી દેવચંદ્રજીના જે બે પુત્ર હતા, એક નજરી પુત્ર અને એક નસલી પુત્ર. એમાંથી એક જે છે એ શરૂઆતથી જ જુદા થઈ ગયા, નાનપણથી જુદા થઈ ગયા. શરૂઆતથી મીન્સ મુદ્દતે એક जुदा हुआ, मुद्दते एक जुदा हुआ. પછી આને સમજાય કેવી રીતે છે, અને બીજી રીતે જોઈએ આપણે. मुद्दते एक जुदा हुआ, साल 97 पहुंचे इन. હવે સાલ 57 પહોંચે તો 57ની સાલની અંદર કે છે, 57ની સાલ 57 વર્ષ પછી એમ કે છે, 57 વર્ષ પછી એમ કે છે, અનુપ શહેરની અંદર જ્યારે સનદ કિતાબ ઉતરી, ત્યારે આ કુરાનના જે બધા રહસ્ય છે એ રહસ્ય બધા મળ્યા. આને આપણે બીજી રીતે જોઈએ આ ચોપાઈને. એક જામા હજરત ઈસે કા, એક જામા હજરત ઈસે કા. હવે એ જામો કયો છે અહીંયા નથી લખેલું, આ તો કંઈક આવ્યું છે તો બતાવું. હજરત ઈસે કા શ્યામા મહારાણીજી, કે શ્યામા મહારાણીના જે અંગો જે છે એ અંગો અહીંયા ઉતરેલા છે. સાંભળજો,
મીન્સ મોમીનો. હવે એમના જે બે સ્વરૂપ છે, એમના જે બે સ્વરૂપ છે, એક મોમીન અને એક રૂહ. એક અંતસ્કરણ અને એક દિલ. એ કે જુદા થઈ ગયા કે છે, પણ 57 વર્ષ પછી, 57 વર્ષે 57 જુદા થઈ ગયા. નાનપણથી જુદા થઈ ગયા, કારણ કે અહીંયા એટલે નાનપણથી જુદા થઈ ગયા. આપણે નાનપણથી જુદા કેવી રીતે થયા? તો દિલમાંથી આપણે નીકળી ગયા અને અંતસ્કરણની અંદર આવી ગયા. નાનપણથી જુદા થઈ ગયા. હવે કે જે 57 વર્ષે, 40 વર્ષ પછી આ બુઢાપણની લીલા છે, આપણને આ તારતમ વાણી મળી. તારતમ વાણી મળી અને 57મા વર્ષે આપણને જે દર્દ થવું જોઈએ એ દર્દ થયું. તો આપણે મળ્યા. તો આપણે મળ્યા મીન્સ આપણે છે એ આપણે અંતસ્કરણોથી નીકળી અને દિલમાં આવ્યા. એ આવ્યા. વિચારજો. જેમ ઈશારતોની અંદર લખેલું છે, અહીંયા આગળ બતાવી દીધું કે એક નજરી પુત્ર છે અને એક નસરી પુત્ર છે. એમાં આપણને બતાવી દીધું કે દિલ આપણું સાચું છે, અંતસ્કરણ ખોટું છે. દિલ સાચું છે, અંતસ્કરણ ખોટું છે. આ બધું મિથ્યા છે, મોહ છે, માયા છે, આ જૂઠ છે. જુદા થઈ ગયા આપણે. હવે જુદા થઈ ગયા તો 57 વર્ષે આપણને તારતમ વાણી મળી અને તારતમ વાણી મળ્યા પછી આપણે મળ્યા ખરા. સનંદી બધી આપણે બધી સમજ પડી, જ્ઞાન આવી ગયું, બધું મળી ગયું, બધા રહસ્ય ખુલી ગયા. આપણા પણ બધા રહસ્ય ખુલી ગયા. અંતસ્કરણ મોમીન અને રૂહના પણ રહસ્ય ખુલી ગયા. મોમીનના લક્ષણો પણ ખબર પડી ગઈ, રૂહના લક્ષણો પણ ખબર પડી ગઈ. છતો પણ વિચારો, આની પર વિચાર કરો. એક જામા હજરત ઈસે કા મિલ દો ભય તીન. હવે તીન કયા? મિલ દો ભય તીન. તો આપણું અંતસ્કરણ, આપણું દિલ અને ત્રીજું આપણું મૂળ સ્વરૂપ પર આત્મ. આપણું મૂળ સ્વરૂપ પર આત્મ. અને પર આત્મોથી આપણે બે સ્વરૂપ થયા છે. પર આત્મોથી બે સ્વરૂપ. પર આત્મ કયું સ્વરૂપ છે? તો એ રૂહ અલ્લાહનું આનંદ સ્વરૂપ છે. રૂહ અલ્લાહનું આનંદ અંગ છે. રૂહ અલ્લાહનું આનંદ અંગ કયું? તો પરાતમ. શ્યામા મહારાજનું આનંદ અંગ કયું આપણું? તો પર આત્મ જે છે એ આનંદ અંગ છે. અને એના બે સ્વરૂપ કયા? એક અંતસ્કરણ, એક મોમીન અને એક રૂહ. હવે મોમીન જે છે રૂહમાં મળી, બની. किताब इलाही उतरी गैब से आई इत महीने 8 लो इत बुद्ध हुआ चले मदीने से इत इन सरत. કે અનુપ શહેરની અંદર જ્યારે આ સનંદ કિતાબ ઉતરી, સનંદ કિતાબ આવી, એમ કે છે મહિને 8 લો इत યુદ્ધ હુઆ. 8 મહિના સુધી દિલ્હીની અંદર આપણે ઔરંગઝેબ સાથે યુદ્ધ કર્યું. 8 મહિના સુધી. કયું યુદ્ધ? કુરાનની જે વાણી જે છે અને સનદ કિતાબ, બધું સમજાવવા માટે બેસી ગયા. કુરાનની વાણીથી બધું યુદ્ધ થયું, એમ કે છે. आठ महीना સુધી ચલે મદીને સે ઈત શરત, ઈન શરત, કે એના માટે અહીંયા આવેલા હતા, એમ કે છે. કારણ કે ધણી દેવચંદ્રજીએ શું કહ્યું હતું
કે બે જે છે, બે રૂહ જે છે એ રાજાના તનની અંદર છે અને હસી રહી છે, એમને જગાવવાની છે. અને એના માટે તને અહીંયા આવ્યા હતા. હવે જે આ સનંદ કિતાબ ઉતરી અને એ યુદ્ધ થયું, એ યુદ્ધ જે થયું, એ યુદ્ધ શું ખરેખર આપણા જીવનની અંદર થઈ રહ્યું છે? આનો વિચાર કરો. આપણા અંતસ્કરણ અને દિલ વચ્ચે આ યુદ્ધ થઈ રહેલું છે. તો આ યુદ્ધ ક્યાં સુધી થશે? આ થયું છે પહેલા, આ યુદ્ધ થાય છે. અંતસ્કરણ અને દિલ સાથે યુદ્ધ થાય છે. અંતસ્કરણ આપણને બહાર ખેંચી જતું હોય, દિલ ન જવા માંગતું હોય. ચાલો, સુંદર સાહેબ. એ જે યુદ્ધ બતાવેલું છે, એ અહીંયા આગળ કે છે આત્મ જે બેઠેલી છે, એ આત્મને જગાવવા માટે આ યુદ્ધ થઈ રહેલું છે. આત્મને જગાવવા માટે યુદ્ધ થઈ રહ્યું છે. અને એ યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે? અહીંયા આગળ ઔરંગઝેબ સાથે થઈ રહ્યું છે જાહેરની અંદર. અહીંયા આગળ અંતસ્કરણ સાથે થઈ રહ્યું છે. અંતસ્કરણ સાથે. पांच किताबें पहचान से हुक्म हाथ गई, ए साल 99 में लिखा गंज छिपे जाहिर भई. કે 5 કિતાબો કે દિલ્હી સુધી પહોંચતા સુધી, એમ એટલે કે છે 5 કિતાબે પહેચાન સે હુકમે હાથ દઈ. તો 5 કિતાબ કઈ કઈ? તો રાસ, પ્રકાશ, ખટૃતિ, કલશ અને સનંદ. રાસ, પ્રકાશ, ખટૃતિ, કલશ અને સનંદ, આ 5 કિતાબો. અને એ 5 કિતાબો જે છે, અને એ 5 કિતાબો એ શું છે? એટલે 5 કિતાબે પહેચાન સે હુકમે હાથ દઈ, એ સાલ 99 में लिखा. એ સાલ 99 में लिखा. એટલે હવે સાલ 99 में लिखाનો અર્થ શું? 99 વર્ષ. તો 99 વર્ષ કયા? 99 વર્ષ ક્યાં બતાવ્યા છે? તો 1638 ની અંદર રૂહલ્લા મિસલ ગાજ્યો, ત્યારથી 99 વર્ષ કેટલા થાય? તો 1737 સુધી થાય ને. 1737, 99 વર્ષ. એટલે શું કહે છે કે એ સાલ 99 में लिखा गंज छिपे जाहिर भई. અને એ વર્ષ ક્યાં થાય, ક્યાં પતે છે? તો રામનગર ની અંદર. રામનગર. અને એ રામનગર ની અંદર શું બન્યું? તો જે ભિખારી દાસ હતા, ભિખારી દાસ અને શેખ બદલ, ભિખારીદાસ અને શેખ બદલ, એમને ખબર પડી તો એમણે શું લખ્યું? ઔરંગઝેબને લખી નાખ્યું. એટલે ભિખારીદાસ થી કોને ખબર પડી? તો શેખ બદલને ખબર પડી. અને શેખ બદલને ખબર પડી તો એ જે છે એ સીધું ઔરંગઝેબને બતાવી દીધું. 99 વર્ષ સુધી આ 5 કિતાબો ઉતરી. लकब इद्रिस जाना गया 100 साल की मंजिल, जितती सब बरक खुदाई के हुए थे ना जल. હવે રામનગર ની અંદર 1737 ની અંદર 99 વર્ષ થયા, અને રામનગર ની અંદર 1738 એમાં 100 સાલ પૂરા થયા.
लिखे છે લકબ ઇદ્રીસ જાણ્યા ગયા તો એમને ઇદ્રીસ પેગમ્બરનો ખિતાબ મળ્યો એમ કે છે. ઇદ્રીસ પેગમ્બરનો ખિતાબ મળ્યો. હવે ઇદ્રીસ પેગમ્બરે શું કર્યું હતું? તો બધા ટુકડા ટુકડા બધા ભેગા કરી અને એક ચાદર બનાવી હતી. ઇદ્રીસ પેગમ્બર 100 साल की मंजिल 3 जीत 30 बरक खुदाई के हुए थे नाजल. અને આ રીતે સ્વામી પ્રાણનાથજીને પણ કુરાન અને પુરાણના બધા જે રહસ્યો જે હતા એ બધા ભેગા કરી આ બધા રહસ્ય બધા ભેગા કરી કુરાનની અંદર જે ઈશારા હતી પુરાણની અંદર જે ઈશારા હતી આ બધા રહસ્યો ભેગા કરી અને એક સીધી રાહ બતાવી અને એ રાહ શું કહે છે? નિજાનંદ સંપ્રદાય સ્થાપિત કર્યો. ઇદ્રીસનો ખિતાબ કેવી રીતે મળ્યો? તો ઇદ્રીસનો ખિતાબ ઇદ્રીસે શું કર્યું કે ભાઈ બધા ટુકડા હોય ટુકડા ભેગા કરીને ચાદર બનાવી હોય એમ સ્વામી પ્રાણનાથજીએ શું કર્યું કે આ બધા જ ધર્મગ્રંથોની અંદરથી કુરાન બધું એ બધુંને પ્રમાણ બધા એકઠા કર્યા ભેગા કર્યા અને એક સીધી રાહ બતાવી અને એ રાહ કઈ છે? નિજાનંદ સંપ્રદાય. નિજાનંદ સંપ્રદાય જાહેર કર્યો અને અનુપ શહેરની અંદર છેલ્લું બતાવે છે ને જીત 30 બરક ખુદાઈ કે જીન એટલે લકબ ઇદ્રીસ જાણ્યા ગયા. તો ઇદ્રીસનો ખિતાબ કેવી રીતે મળ્યો અને શા માટે મળ્યો? તો આ કારણે મળ્યો. હવે જે 30 મંજિલ જે વધારે બતાવી છે એ શું છે? ત્રીજું ને ચોથું ચરણ. જીત 30 બરક ખુદાઈ કે જીત 30 બરક ખુદાઈ કે હુએ થે નાજલ. હવે આજે 30 સનંદ જે ઉતરી હતી 30 સનંદ જે ઉતરી હતી એ સનંદ શેખ બદલ ની સામે આ સનંદ વાણી જે છે એ સનંદ વાણી જાહેર થઈ. શેખ બદલની સામે જાહેર કરી દીધી, બતાવી દીધી. અને એ વાત શેખ બદલે કોને કહી? ઔરંગઝેબને બતાવી. ટોના કહ્યા મોહમ્મદ પર 11 ગાંઠ લગાએ વહ ગાંઠે છૂટે બિના કહું ન શકે જગાએ. કુરાનની અંદર એક કિસ્સો છે કે એક યહૂદી લડકી જે છે એક યહૂદી લડકીને જાદુ ટોના કિયા. મોહમ્મદ સાહેબે જાદુ ટોના કર્યા અને એને 11 ગાંઠ લગાવી. વારોની અંદર વાર છે હું 11 ગાંઠ લગાવી દીધી એમ કે છે. અને જ્યાં સુધી આ 11 ગાંઠ ખુલે નહીં ત્યાં સુધી આ જે જાદુ ટોના જે છે એ નાબૂદ ન થાય. આવો કુરાનની અંદર એક કિસ્સો લખ્યો છે કે મોહમ્મદ સાહેબે જાદુ ટોના કર્યા કે એક યહૂદી લડકી પર એના વાર પર 11 ગાંઠ લગાવી દીધી છે. આ રહસ્ય શું છે કે કુરાનની અંદર જે કંઈક લાવેલા જે છે આ બધા રહસ્ય ક્યારે ખુલશે? 11મી સદીની અંદર. दस पर एक सदी बई छूट गई गांठे सब. એક ગાંઠ બરાબર એક સદી બતાવી હતી. એક ગાંઠ બરાબર 11 ગાંઠો મારી હતી તો 11મી સદી.
ले 10 भर एक सदी भई, छूट गई गांठे सब, आमर आमर मोहम्मद आखिर हुए, ठोर पहुंचे मोमिन सब. કે 11મી સદી અંદર સ્વામી પ્રાણનાથજીની જે વાણી જે છે જે જાહેર થઈ, સ્વામી પ્રાણનાથજીની જે વાણી છે જાહેર થઈ, અને એ વાણીથી જુદી જુદી જગ્યાએ, જુદી જુદી જ્ઞાતિઓની અંદર, જુદા જુદા દેશોની અંદર, જુદા જુદા પહેરવેશોની અંદર, જુદા જુદા કબીલાની અંદર જે બધા મોમીનો હતા, એ મોમીનોને જે કંઈક મળે છે એ બધાને મળી ગયા વાણી, એમને બધાને ત્યાં સુધી પહોંચાઈ. એટલે ઠોર પહોંચે મોમિન સબ, ઠોર પહોંચે મોમિન સબ. ધની શું કહે છે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. મોમિનો માટે કહી રહ્યા છે, અને એ મોમિનો માટે કહી રહ્યા છે એટલે મોમિનોને પહોંચાડી રહ્યા છે. અને જે નિસ્બતી હશે એ આને ઓળખશે, બીજા નિસ્બતી નહીં હોય એને નહીં ઓળખે. જે નિસ્બતી હશે એ આને ઓળખશે. એટલે આપણે દુઃખી થવાની જરૂર નથી, આપણે દુઃખી થવાની જરૂર નથી. અહીંયા પણ આપણે ચોટ લગાડવા માટે બતાવી રહ્યા છીએ. એમને ચોટ લાગે કંઈક, તો કંઈક એમની રહેણી સુધરે, રહેણીમાં આવે. જેને દિલની અંદર હશે ચોટ, જે મોમિન હશે દિલમાં હશે, એ પુષ્ટતાથી આવશે અને પેલા મર્યાદાને પ્રવાહમાં આવશે. પુષ્ટ મર્યાદાને પ્રવાહ તમે જુઓ, જેને ચોટ લાગશે એ આવશે. કહેવાનો મતલબ કે આને કે ભાઈ મારું કઈ જતું ન રહે, મારી કોઈ ચોપાઈ જતી ન રહે. બધા મોમિનોને આ મળશે. મોમિન હશે એ લેશે. ઘણું બધું કેવું છે પણ ચલો છોડો. 10 और 2 बुरज कहे, वह 12वीं सदी कयामत, क्यों पावे बंदे जाहेरी बुजुर्ग इना सरत. 10 और 2 बुरज, बुरज કહે કે 10 પછી જે 10 और 2 બુરજ કહે, એટલે 2 બુરજના જે બયાન બતાવે છે, એટલે 11મી સદી અને 12મી સદી બહુ મહત્વની સદી છે. બહુ મહત્વની સદી છે આ. એની પાછળનું બુરજ કહે, એની પાછળનું કારણ શું કે 11મી સદીની અંદર તાતવાણીનું અવતરણ થયું, અને 12મી સદી કયામતની જે કે છે 12મી સદી, वो 12वीं सदी कयामत, वो 12वीं सदी कयामत. અને આ જે પરિવર્તન આવ્યું, 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, 10 વર્ષ છે એ 11મી સદીના, અને 30 વર્ષ છે 12મી સદીના. અને એ વ 12મી સદી કયામત. અને આ સમય દરમિયાન આ જે પાતશાહી બતાવી છે એ પાતશાહી 12મી સદીમાં જાહેર થવાના બધા નિશાનો છે. એટલે એનું શું છે, પણ આ જે બધું બતાવેલું છે એ જે જાહેરી બધા અર્થ લઈ રહ્યા છે, ક્यों પાવે બંદે જાહેરી, કે જે બધા જાહેરી માયના લઈ રહ્યા છે, જે અંતસ્કરણથી ચાલી રહ્યા છે, એને આ સમજાશે નહીં. બુઝરગ ઇના સરત, કે આ જે જાહેરી જે માયના લઈ રહ્યા છે એ આને નહીં સમજી શકે, પણ એના જે વાતોની જે રહસ્ય છે એ લેવા પ્રયત્ન કરશે, એને આ બધું સમજાશે. 10वीं से 2 ભય, સો હાદી 2 બુઝરગ,
आखिर जमाना करके पहुंचाए सबो हक। કે 11મી 10મી સદી પછી બે બુઝુર્ગ કેલા છે, એટલે કે છે 10મી સે દો ભય, 10મી સે દો ભય. તો જે આ દો બતાવે છે, બે સ્વરૂપોનું આ જે આવવાનું જે અવતરણ છે એ બતાવેલું છે અહીંયા આગળ. સોહાદી દો બુઝુર્ગ, સોહાદી દો બુઝુર્ગ, મલકી સ્વરૂપ શ્યામા મહારાણીજી અને હકી સ્વરૂપ સ્વામી પ્રાણનાથજી. दो बुजुर्ग आखिर जमाना करके पहुंचाए सबो हक. અને આ સમય દરમિયાન શું બધું થઈ રહ્યું છે, શું બધું કરી રહ્યું છે, શું બધું કરી રહ્યા હતા, એ બધી જ સુધ આપણને છે. એવું ના માનશો કે નથી? બધી જ સમજ છે આપણને. હવે ઇલમ દ્વારા આ બધી સમજ પડી. એની પણ શુદ્ધ પડી કે બે જામામાં લીલા કેમ કરી. આની પણ શુદ્ધ પડી આપણને. આજે બુઝુર્ગ જે બતાવેલા છે એ બે જામાની અંદર શા માટે લીલા કરી, આની પણ શુદ્ધ પડેલી છે આપણને. તો એ બધું જાહેર કર્યું અને જાહેર કર્યા પછી તાતવાણે જાહેર કરી. ઇદ્રીસનો ખિતાબ મળ્યો, ઇદ્રીસનો ખિતાબ મળ્યો. બધા રહસ્ય ભેગા કર્યા, એક નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. નાજી ફિરકો જે છે એ નાજી ફિરકો એટલે શું કર્યું કે બધા જ નારી ફિરકા સમાપ્ત કરી દીધા. આ દરમિયાન શું બન્યું તો બધા નારી ફિરકા સમાપ્ત કરી દીધા. હવે નારી ફિરકા સમાપ્ત કેવી રીતે કર્યા? તો એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી. એમને આ વાણીથી એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી. અને એ પહેચાન કરાવી ત્યારે એમને સમજ પડી, અને એ સમજ પડી જેમને સમજ્યા છે એ પાક થયા છે. જે સમજ્યા છે એ પાક થયા, સમજી લેવું. કે જે કંઈક નારી ફિરકાની અંદર ફરી રહ્યા હતા એ છોડી અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. એ પાક થયા, નાજી ફિરકાની અંદર આવ્યા. અને જે નથી આવ્યા, જે બુઝરગીની અંદર રહ્યા છે, એ દોજકની આગની અંદર જલી પાક થઈ ત્યાર પછી એમને અખંડ બહિષ્ઠી મળશે. એ વગર નહીં થાય. પાક થયા વગર, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય ત્યાં સુધી એમને અખંડ બહિષ્ઠી નહીં મળે. તો કે છે કોઈ પાક ન થાય તો શું? કોઈને આ પ્રશ્ન થાય કે કોક પાક ન થાય તો ત્યાં શું? તો આ જે ક્રિયા જે છે, પાક થવાની જે ક્રિયા છે, એ ક્રિયા બે રીતે થઈ શકે છે. સાંભળજો સુંદર સાથે, બે રીતે થઈ શકે છે. આમ ખલકની વાત છે, આપણી નથી. પહેલી વાત કે મોમિનોની સંગત કરશે આમ ખલક તો પાક થશે. મીન્સ તારતમ વાણી પર વિશ્વાસ રાખીને ચાલશે, આમ ખલક હશે પણ ચાલશે તો એ પાક થશે. આમાં કોઈ સંશય નથી. વાણીથી પાક થશે. અને જે બુઝરગીની અંદર જે રહેલા છે, બુઝરગની અંદર જે રહેલા છે એ માનવા તૈયાર નથી. એ લોકો પાક નથી થયા હજુ. તો એ ક્યારે થશે? એ દોજકની આગમાં જલશે ખરા, પણ પાક થશે તો ક્યારે થશે? કારણ કે વાણી લેવા તૈયાર નથી, મોમિનોની સંગત કરવા તૈયાર નથી. તો એ પાક થશે તો ક્યારે થશે? તો આપણે જ્યારે પરમધામ જઈશું, અક્ષરબ્રહ્મ અક્ષરધામમાં પણ જાગૃત થશે. એમનું અંતસ્કરણ જાગૃત થશે. અને અંતસ્કરણ જાગૃત થયું તો જે અજાજીલ પર જે લાનત લાગી છે એ હટી જશે. અને એ લાનત હટી જશે તો અજાજીલના બધા અંશો છે, કેટલી વાર લાગશે? અને સ્વીકારતો કેટલી વાર લાગશે? એ સ્વીકારતા નથી, લાનતને લીધે નથી સ્વીકારતા. એ લાનત હટી ગઈ, મન નિર્મળ થઈ ગયું.
આ જાજીલ નિર્મળ થયો તો આખું મન એ બધા એમના અંશો બધા પણ નિર્મળ થઈ ગયા. પાક થતો કેટલી વાર હશે? આ બીજો માર્ગ છે. આ બે રીતે પાક થશે. અને એ દૂધકની અગ્નિની અંદર એમને અખંડ બહેસતી. એટલે કે જે આખિર જમાને કરકે પહોંચાએ સબો હક, પહોંચાએ સબો હક, એમને અખંડ બહેસતી આપી દીધી. અને બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ રાજ્ય મહારાજના ચરણોમાં, અને ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરની અંદર સમાઈ ગઈ. અને આ દરમિયાન જે થયું છે, આ દરમિયાન જે થયું છે એ બહુ મહત્વની વસ્તુ છે કે આ દરમિયાન શું શું થઈ છે તકલીફો, એ બધા સુંદર સાધને સમજે છે. જે અંદર ડૂબ્યા છે એમને બધી સમજ છે. એને આપણે આવતીકાલે જોઈશું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. 10वीं से दो उभय सो हादी दो बुजुर्ग, आखिर जमाना करके पहुंचाए सबो हक, पहुंचाए सबो हक. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ દંડ પ્રણામજી.